નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું સફળતા માટેના 5 મંત્રો વિશે, જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। તો ચાલો શરૂ કરીએ। લક્ષ્ય નક્કી કરો, સેટ ક્લિયર ગોલ્સ। સફળતા માટે પ્રથમ અને મહત્વપૂર્ણ મંત્ર છે લક્ષ્ય નક્કી કરવું। જો તમારે ક્યાં જવું છે એ તમને ખબર ન હોય તો તમે ત્યાં ક્યારેય નહીં પહોંચી શકો। માટે તમારો લક્ષ્ય નક્કી કરો। તમારો લક્ષ્ય સ્પષ્ટ અને માપવા યોગ્ય હોવો જોઈએ। ઉદાહરણ તરીકે, મારે 6 મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે એ એક સ્પષ્ટ અને માપવા યોગ્ય લક્ષ્ય છે। લક્ષ્ય નક્કી કરવાથી તમને તમારી દિશા અને પ્રયત્નો સ્પષ્ટ થાય છે। તે તમને પ્રેરણા આપે છે અને તમારી મહેનતને યોગ્ય દિશામાં લઈ જાય છે। લક્ષ્ય નક્કી કર્યા પછી તેને નાના નાના ભાગોમાં વિભાજિત કરો અને દરેક ભાગને પૂર્ણ કરવા માટે એક યોગ્ય સમય મર્યાદા નક્કી કરો। મંત્ર નંબર 2, સમયનું સંચાલન, ટાઈમ મેનેજમેન્ટ। સમય એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે। સમયનું યોગ્ય સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે। તમારા દિવસને પ્લાન કરો અને તમારી પ્રાથમિકતાઓ નક્કી કરો। તમારી પ્રાથમિકતાઓ પ્રમાણે ટુ ડુ લિસ્ટ બનાવો અને તેને ફોલો કરો। સમયનું સંચાલન કરવાથી તમે વધુ કાર્યક્ષમ બની શકો છો। તમારા દિવસની શરૂઆતમાં જે મહત્વપૂર્ણ કાર્યો છે તેને નક્કી કરો અને તેને પૂર્ણ કરવા માટે સમય ફાળવો। સમયનું યોગ્ય સંચાલન કરવાથી તમે વધુ કાર્ય પૂર્ણ કરી શકો છો અને તેનાથી તમારા લક્ષ્ય ઝડપથી હાંસલ થઈ શકે છે। સતત શીખતા રહો, કન્ટિન્યુઅસ લર્નિંગ। જીવનમાં આગળ વધવા માટે સતત શીખતા રહેવું જરૂરી છે। નવી સ્કિલ શીખો, પુસ્તકો વાંચો અને તમારા ક્ષેત્રમાં જે નિષ્ણાત વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરો। જ્ઞાન એ શક્તિ છે અને તે તમને સફળતા તરફ દોરી જાય છે। સતત શીખતા રહેવું તમને નવી તકનીકો અને વિચારો સાથે અપડેટ રાખે છે। તે તમને તમારા ક્ષેત્રમાં આગળ રહેવા માટે મદદ કરે છે। નવી સ્કિલ શીખવાથી તમે વધુ મલ્ટીટાસ્કિંગ અને કાર્યક્ષમ બની શકો છો। સકારાત્મક વિચારધારા, પોઝિટિવ થિંકિંગ। સકારાત્મક વિચારધારા તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। નકારાત્મક વિચારોને દૂર કરો અને સકારાત્મક રહો। હું આ ચોક્કસપણે કરી શકું છું તેવી વિચારધારા રાખો। સકારાત્મક વિચારધારા તમારા મનને મજબૂત બનાવે છે અને તમને દરેક પરિસ્થિતિમાં હિંમત આપે છે। નકારાત્મક વિચારોને દૂર કરી તમે વધુ ઉત્સાહ સાથે કાર્ય કરી શકો છો। સકારાત્મક વિચારધારા તમને દરેક મુશ્કેલીને પાર કરવા માટે પ્રેરણા આપે છે। મહેનત અને ધીરજ, હાર્ડવર્ક એન્ડ પેશન્સ। સફળતા માટે મહેનત અને ધીરજ ખૂબ જ જરૂરી છે। ક્યારેય હાર ના માનવી અને સતત પ્રયત્ન કરતા રહેવું। મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ધીરજ રાખો, સફળતા તમારી જ છે। મહેનત અને ધીરજથી તમે દરેક મુશ્કેલીને પાર કરી શકો છો। સફળતા હંમેશા તરત નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે। સતત મહેનત અને ધીરજથી તમે તમારા લક્ષ્યોને હાંસલ કરી શકો છો। મહેનત અને ધીરજ એ સફળતાની એક ચાવી છે। મિત્રો, સફળતા માટેના 5 મંત્રો। આશા છે કે આ ટિપ્સ તમારા લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હા, કોમેન્ટમાં જણાવો કે તમને કોઈ ટિપ્સ સૌથી વધુ ઉપયોગી લાગી છે કે નહીં। ચેનલ પર ફરી મળીશું, ત્યાં સુધી હંમેશા પ્રેરિત રહો અને આગળ વધતા રહો। ધન્યવાદ।